નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે અરુણાચલ પ્રદેશના કુરુંગ કુમેમાં કુદરતી આફતનો કહેર જોવા મળી રહ્યો છે, જેમાં કુરુંગ કુમેના પારસી પાર્લોમાં ભારે પૂર આવ્યું છે। પૂરને કારણે અનેક ઇમારતો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। અનેક ઘરો, શાળાઓ અને સરકારી ઇમારતો ડૂબી ગઈ છે। પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। તો આ સામના દ્રશ્યો છે કે જ્યાં પૂરના કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। અરુણાચલ પ્રદેશના આ દ્રશ્યો જ્યાં કરુંગ કુમે જિલ્લાના પારસી પાર્લોમાં ભારે પૂરના કારણે ઘણા બધા ઘર પાણીમાં તરબોળ થઈ ગયા છે। શાળા, સરકારી ઇમારતો પાણીમાં ડૂબી ગઈ છે। જોઈ શકાય છે કે દૂર દૂર સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોનું સ્થળાંતર થયું છે। ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદને કારણે કહેર જોવા મળી રહ્યો છે। ઉત્તર પૂર્વ ભારતના દ્રશ્યો અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે વરસાદી કહેર જોવા મળી રહ્યો છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। લોકોના ઘર આખા પાણીમાં ડૂબી ગયા છે। સરકારી ઇમારતો ડૂબી ગઈ છે। તો સાથે જ સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નીચાણવાળા જે વિસ્તારોમાં વસતા લોકો છે એમને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। તો દૂર દૂર સુધી જોઈ શકાય છે આણે પાણીનો આ ધસમસતો પ્રવાહ લોકોના ઘરને ચીરીને બહાર નીકળી રહ્યો છે। સરકારી ઇમારતો હોય, શાળા હોય કે સ્થાનિક રહેણાંક વિસ્તારો કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભારે વરસાદ અને પૂરના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। તો ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદનો કહેર।